નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 9મો, જેનું નામ છે મારે પણ આવો ભાઈ હોય. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. તેમજ PDF જોવા આપને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, ભાગ 2. વાતચીત. તમે રામ લક્ષ્મણ વિશે શું જાણો છો, કહો. તો રામ વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર ગણાય છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હતા, તે શેષનાગનો અવતાર ગણાય છે. રામ લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્રો હતા. રામના માતાનું નામ કૌશલ્યા અને લક્ષ્મણના માતાનું નામ સુમિત્રા હતું. રામના પત્નીનું નામ સીતા અને લક્ષ્મણના પત્નીનું નામ ઉર્મિલા હતું. રામના પુત્રોના નામ લવ અને કુશ હતા. લક્ષ્મણના પુત્રોના નામ અંગદ અને ચંદ્રકેતુ હતા. દશરથ રાજાના વચન અને આજ્ઞા પાળી રામ 14 વર્ષ વનવાસ ગયા હતા. સીતા અને લક્ષ્મણ પણ તેમની સાથે વનમાં ગયા હતા. વનવાસ દરમિયાન રાવણે સીતાનું અપહરણ કર્યું. રામ લક્ષ્મણે વાનરરાજ સુગ્રીવ અને હનુમાનની મદદથી રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી સીતાને છોડાવી અયોધ્યા પાછા આવ્યા હતા. બીજો પ્રશ્ન. તમારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે શાના વિશે વાતો કરતા હોય છે? તો મારા પપ્પા, કાકા, ફોઈ વગેરે ભેગા થાય ત્યારે અમારા પરિવારના સભ્યોના સુખ દુઃખની વાતો કરતા હોય છે. તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો? તો હું મારા ભાઈ, મારી બહેન સાથે ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, ચોર પોલીસ, બેડમિન્ટન, સાપસીડી, લૂડો, ચેસ, કેરમ અને મોબાઈલ ગેમ્સ રમું છું. ત્યાર પછી તમારા ભાઈ કે બહેન સાથે તમે ક્યાં ક્યાં જાઓ છો? તો હું મારા ભાઈ, મારી બહેન સાથે શાળામાં, બગીચામાં, મિત્રના ઘરે, મંદિરે, બજારમાં અને શોપિંગ મોલમાં જાઉં છું. તમારા ભાઈ કે બહેન સાથે તમે કેવી વાતો કરો છો? તો હું મારા ભાઈ, મારી બહેન સાથે અભ્યાસની, રમતો રમવાની, સ્પર્ધાની, ફરવા જવાની વાતો કરું છું. તમારા ભાઈ કે બહેન સાથે તમારે કઈ કઈ બાબતે ઝઘડો થાય છે? તો મારા ભાઈ, મારી બહેન સાથે મારે એકબીજાની નવી વસ્તુઓ, મનગમતા ટીવી કાર્યક્રમો, ભાવતી વસ્તુઓ ખાવા અને રમતો રમવા બાબતે ઝઘડો થાય છે. તમારે જંગલમાં રહેવા જવાનું હોય તો તમે ત્યાં જઈ શું શું કરો? તો મારે જંગલમાં રહેવા જવાનું હોય તો હું ત્યાં જઈને હિંસક પશુઓથી રક્ષણ મળે તેવા સુરક્ષિત સ્થળે ઝાડ નીચે સૂકા ઘાસની ઝૂંપડી બાંધું. સવારે વહેલો ઉઠું, પક્ષીઓનો કલરવ સાંભળું, નજીકના તળાવે જઈ સ્નાન કરું, પ્રભુની પ્રાર્થના કરું, તાજા ફળો ખાઉં. આખો દિવસ જાત જાતની વનસ્પતિ અને પ્રાણીઓ વિશે નવું નવું જાણવાનો પ્રયત્ન કરું. રાત્રે વહેલો સૂઈ જાઉં. તમે જંગલમાં જતી વખતે સાથે શું શું લઈ જશો? તો હું જંગલમાં જતી વખતે સાથે ટૂથબ્રશ, ઉલિયું, પાણીની બોટલ, ટુવાલ, હાથ રૂમાલ, કપડાં, સ્વેટર, રેઇનકોટ, ટોર્ચ, મીણબત્તી, માચિસ, શેતરંજી, ઓશીકું, ચપ્પુ અને થોડો કોરો નાસ્તો લઈ જાઉં. તમને શું ગમે, નાનો ભાઈ કે નાની બહેન? કેમ? તો મને નાનો ભાઈ અને નાની બહેન બંને ગમે, કેમ કે તેમની સાથે રમવાની અને તેમને રમાડવાની ખૂબ મજા પડે. એવા કયા કયા કામ છે જે કરવા માટે તમને તમારા ભાઈ કે બહેન સાથ આપે છે? તો મારો ભાઈ, મારી બહેન અભ્યાસમાં પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા, રમતો રમવા, ખરીદી કરવા, ક્યાંય જવા આવવા જેવા કામ કરવા માટે મને સાથ આપે છે. ત્યાર પછી બંને ભાઈઓ વિશેના સાચા વિધાનોની સામે સીતા અને ખોટા વિધાનોની સામે શૂર્પણખા લખો. જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારો.
પહેલું, જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર બાંધશે, તો તેમાં ઉપર શબ્દ ખોટો છે, સાચું આવશે, માટે આપણે શૂર્પણખા લખીશું. કાંઠે પડેલી ઉપરની જગ્યાએ નીચે આવશે. ત્યાર પછી કાંઠે પડેલી ખાલી નાવમાં બેસી જશે, તો સીતા સાચું છે. ત્રીજું, વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે, ખોટું, માટે શૂર્પણખા અને તેની જગ્યાએ હરણાને આવે. ચોથું, ટોપલા ભરીને ફળો ઘરમાં મૂકી રાખશે અને પછી ખાશે, તો તે સાચું છે, માટે સીતા. પાંચમું, તડકામાં ઝાડ નીચે સૂઈ જશે, તો તે સાચું છે, માટે સીતા. છઠ્ઠું, ગોવાળના છોકરા સાથે બેસી વાંસળી વગાડશે, તો તે સાચું છે, માટે સીતા. સાતમું, વનમાં તલવાર લઈને જશે, તો તે તલવાર શબ્દ છે તે ખોટો છે, માટે શૂર્પણખા. ત્યાં ધનુષ બાણ હોવું જોઈએ. ત્યાર પછી ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતા હોય તેમ મોટેથી લક્ષ્મણ જેવો ભાઈ 3 વખત બોલીને બેસી જાવ. શબ્દનો સાચો અર્થ ન લાગતો હોય તે વિકલ્પના પાછળના ખાનામાં ચોકડી કરો. જેમાં દહાડા, જેમ કે દહાડા તો મજૂરો અને આવજો તેનો અર્થ નથી. ત્યાર પછી નૌકાનો અર્થ હોડી, નવું અને નકાર ન થાય. ત્યાર પછી ભયનો અર્થ ભાઈ અને ખતરનાક ન થાય. ત્યાર પછી સૂરજ માથે જવો, તેના અર્થ સવાર થવી અને ગરમી લાગવી ન થાય. અને કેશ, તેનો અર્થ મુકદમો અને કોર્ટ મેટર ન થાય. ત્યાર પછી આપેલા શબ્દો જેવા અર્થ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિની બાજુમાં લખો. જેમ કે, બાપા મને મોકલી દે રામ જેમ વને, જાતા મને બીક લાગે. બીકનો અર્થ થાય ભય. એમ છે શું તને? તો ચાલો તેવા અર્થ ધરાવતી પંક્તિઓ આપણે શોધીએ. જેમાં પહેલી પંક્તિ, કેટ કેટલા ઝાડ ઉગે, કેવા કેવા ફૂલ, અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. એમાં કેટ કેટલાનો અર્થ થાય ઘણી સંખ્યામાં. બીજી પંક્તિ, શૂર્પણખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરીને નાક. તેમાં વાંક એટલે થશે દોષ. ત્યાર પછી, બા તું ત્યારે દેને મને એક નાનો ભાઈ, 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. જેમાં મજાનો અર્થ થશે આનંદ. પછી, વનમાં તો દાદા જેવા હસે ઋષિ મુનિ, રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. જેમાં વાર્તાઓનો અર્થ થશે કથા. ત્યાર પછી, ત્યાં તો બા મોટા મોટા હરણાના ટોળા, દેખનતાને દોડી આવે ઠેકી ઠેકી ભોળા. તેમાં દેખતાને જેનો અર્થ થાય જોતાવેત. ત્યાર પછી, વાંસ લઈને કરી દે ને ધનુષ ને બાણ, સૂતા પહેલા શીખવી દે જાતરાનું ગાન. તો જાત્રા એટલે થશે મુસાફરી. ત્યાર પછી, શૂર્પણખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરીને નાક. જેમાં કટ એટલે થશે એક ઝાટકે. ત્યાર પછી, નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડેડાટ ચાલી. જેમાં નૌકા એટલે થશે હોડી. ત્યાર પછી, નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા શર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. જેમાં ઝાડ એટલે થશે વૃક્ષ. ત્યાર પછી, કોઈ દહાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે. દહાડો એટલે થશે દિવસ. ત્યાર પછી, ચિત્રકૂટે ઉપડીશ હું 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે. જેમાં ચિત્રકૂટ એટલે થશે એક પર્વત. વાંસ લઈને કરી દે ને ધનુષ ને બાણ, સૂતા પહેલા શીખવી દે જાતરાનું ગાન. તો ગાનનો અર્થ થશે ગીત. ત્યાર પછી, નૌકા તો પડી હશે ખાઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડેડાટ ચાલી. જેમાં સડેડાટનો અર્થ થાય ખૂબ ઝડપથી. બા મને શીખવી દે રામ જેવો વેશ, માથા પર બાંધી દે રામ જેવા કેશ. જેમાં કેશનો અર્થ થશે વાળ. ત્યાર પછી, લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે વાક્યો પૂરા કરો. બાપા મને 14 વર્ષ જંગલમાં મોકલી દે તો પણ મને બીક ન લાગે. બીજું, બધા ભલે દિવસે જંગલમાં જાય પણ અમે તો રાત્રે જઈશું. ત્રીજું, હરણાના ટોળાને લીલું લીલું ઘાસ ખવડાવીશું. ચોથું, તું અમને જંગલમાં જવા ન દે તો એ તારી ભૂલ ગણાશે. પાંચમું, જંગલમાં ભૂખ લાગે ત્યારે અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓમાં ભરીને રાખેલા પાકા ફળો
ખાઈશું. છઠ્ઠું, ગોવાળના બાળકો સાથે બેસી વાંસળી અને પાવો વગાડીશું. સાતમું, ઋષિ મુનિની જૂની વાર્તાઓ સાંભળીશું. ત્યાર પછી નીચેના શબ્દો જવાબ તરીકે આવે તેવા પ્રશ્નો કવિતાના આધારે બનાવો. ઉદાહરણ તરીકે પહેલું, રામ લક્ષ્મણ જંગલમાં કોની સાથે બેસીને પાવો વગાડશે? એવી રીતે બીજો પ્રશ્ન થશે કે છોકરા જંગલમાં કોની સાથે બેસીને વાંસળી અને પાવો વગાડશે? છોકરા હરણાના ટોળાને શું ખવડાવશે? છોકરો બાને વાંસમાંથી શું બનાવવાનું કહે છે? તો ધનુષ બાણ. છોકરા જંગલમાં જવા ક્યારે નીકળશે? તો રાત્રે. અને નદી કાંઠે શું પડ્યું હશે? તો આવશે નૌકા. ત્યાર પછી આ કવિતા એક બાળકની કલ્પના છે. રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે ખરાની નિશાની કરો. આ માટે વડીલોની મદદ લો. પેલું, રામ અને લક્ષ્મણ રાત્રે વનમાં જવા નીકળ્યા. તો જે ખરા વાક્યો છે તે આપણે જોઈશું. રામ કોઈ દિવસ બપોરે ઊંઘતા નહોતા. તો ખરું વાક્ય આવશે, રામ લક્ષ્મણ અને સીતાએ હોડીમાં બેસીને નદી પાર કરી. ત્યાર પછી રામ લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટ નામના પર્વત પર રહેતા હતા. તો એ બે વાક્યો વાર્તાના કે રામાયણના છે. ત્યાર પછી વડીલોને પૂછીને જાણો કે પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા? તો પિતા એટલે કે રાજા દશરથે રાણી કૈકેયીને આપેલા 2 વરદાન પૂરા કરવા રામને વનવાસ મોકલ્યા હતા. બીજું, રામ લક્ષ્મણની સાથે હરણની કઈ વાત જોડાયેલી છે? તો લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપીને પાછી મોકલતા શૂર્પણખાના અપમાનનો બદલો લેવા તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા. રામે તેનો વધ કર્યો. રોષે ભરાયેલી શૂર્પણખા તેના મોટા ભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ. તેણે પોતાના અપમાન અને ખર દૂષણના વધનો બદલો લેવા રાવણને રામની પત્ની સીતાને ઉઠાવીને લાવવાની વાત કરી. રાવણે મારીચને સોનાના હરણનું રૂપ લઈને રામની કુટીર પાસે મોકલ્યો. સીતા સોનાનું હરણ જોઈને આકર્ષાઈ ગયા. તેમણે રામને તે સોનાનું હરણ પકડી લાવવાની વાત કરી. રામ તેને પકડવા ગયા ત્યારે તે ન પકડાતા તેને બાણ માર્યું. સોનાના હરણના રૂપમાં મારીચે મરતા મરતા રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડી. તેથી સીતાએ લક્ષ્મણને ખૂબ આગ્રહ કરીને રામની મદદે મોકલ્યા. લક્ષ્મણે જતા પહેલા લક્ષ્મણ રેખા દોરી સીતાને સુરક્ષિત કર્યા. પરંતુ લક્ષ્મણના જતા જ રાવણ સાધુના વેશમાં આવી કપટ કરીને સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો. આમ રામ લક્ષ્મણ સાથે હરણની આ વાત જોડાયેલી છે. ત્યાર પછી હનુમાને રામ લક્ષ્મણની શી મદદ કરેલી? તો હનુમાન રામ લક્ષ્મણને વાનરરાજ સુગ્રીવ પાસે લઈ ગયેલા. તેમણે રામ લક્ષ્મણ અને સુગ્રીવનો એકબીજા સાથે પરિચય કરાવેલો. હનુમાને સમુદ્ર પાર કરીને રામની વીંટી અને રામની વ્યથા સીતા સુધી પહોંચાડેલી અને સીતાએ આપેલું રતન અને સીતાની વ્યથા રામ સુધી પહોંચાડેલા. તેમણે લંકા દહન કરેલું. તેમણે યુદ્ધમાં ઘણા મહારથીઓને હણેલા. લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થતા તેમના માટે એક જ રાતમાં હિમાલય જઈને મૃત સંજીવની ઔષધિ લાવીને તેમની મૂર્છા દૂર કરેલી. આમ હનુમાને રામ લક્ષ્મણની ઘણી મદદ કરેલી. ચોથું, ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે? તો ચિત્રકૂટ નામના સ્થળે ભરત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે. રામ ભરત એકબીજાને ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે. તે રામ ભરતના મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.